ચૂંટણીમાં બિનહરીફ બેઠકો અંગે બોલ્યા ભાજપના મુખ્ય પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલ. કોંગ્રેસનું વિક્ટિમ કાર્ડ એ માત્ર સહાનુભૂતિ મેળવવાનો ફેલ પ્રયાસ છે. અમારે કોઈને સમજાવવાની જરૂર નથી. જનતાનું સમર્થન ભાજપની તાકાત છે. કોંગ્રેસના આક્ષેપો પાયાવિહોણા છે. હાર ભાળી ગયેલી પાર્ટી હવે બહાના શોધી રહી છે અને બરોડા અમદાવાદ કોંગ્રેસના ગાબડા પુરાવો છે કે ઉમેદવારો જ પક્ષથી નારાજ છે. જબરદસ્તી ચૂંટણી લડાવવાનું પરિણામ છે. કોંગ્રેસના ઉમેદવારો જ ફોર્મ ખેંચી રહ્યા છે પરત. અમારા પક્ષ તરફથી કોઈ દબાણ નથી કરવામાં આવી રહ્યું. કોંગ્રેસમાં આંતરિક ડખો છે અને ભાજપ પર દોષ ઠાલવવામાં આવી રહ્યો છે. ગઈકાલે કોંગ્રેસ પાર્ટી દ્વારા એક સહાનુભૂતિ પ્રાપ્ત કરવા માટે એમણે એક નેરેટિવ બનાવવાનું કોશિશ કરી છે અને એમણે વિવિધ પ્રકારના આક્ષેપો કર્યા છે. પરંતુ આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભારતીય જનતા પાર્ટીને જે પ્રકારે જનસમર્થન મળે છે તેથી કોંગ્રેસના કે કોઈપણ વિપક્ષના કે અપક્ષ ઉમેદવારને અમારે કોઈપણ પ્રકારની સમજાવટ કરવાની જરૂર નથી. કારણ કે જ્યાં પ્રજા જ ટોટલી ભારતીય જનતા પાર્ટી સાથે છે તેથી કોંગ્રેસના આ આરોપો બેબુનિયાદ છે, તથ્યહીન છે અને કોંગ્રેસની પરંપરાગત રાજનીતિક પ્રવૃત્તિઓ જે છે એ આનું મોટું ઉદાહરણ છે.